જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનો મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે શેર કરીશ બાદામ મિલ્કશેકની રેસીપી. તો ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો મિલ્કશેક બધાને જ ગમતો હોય છે અને બાળકોને તે ખૂબ જ ગમતો હોય છે. સાથે જ આ ડ્રિંક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આપણા શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો આ ટેસ્ટી બાદામ મિલ્કશેક બનાવવાનું શરૂ કરી. અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipalis.kitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એકદમ સરળ રેસીપી છે. તો ચાલો આ ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ ટેસ્ટી બાદામનો મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે, જેમાં દૂધને ગરમ કરતાં પહેલાં થોડું પાણી એડ કરી દઈએ, જેથી દૂધ ગરમ કરતી વખતે તે તળિયે ચોંટે નહીં. હવે મેં અહીંયા અડધો લીટર એટલે કે 500 ml જેટલું દૂધ લીધેલું છે, તેને પેનમાં એડ કરી દઈએ. મેં અહીંયા ફૂલ ફેટ ક્રીમવાળા દૂધનો ઉપયોગ કર્યો છે, પણ તમારા ઘરમાં જે પણ દૂધ આવતું હોય તે દૂધ સાથે તમે બદામ મિલ્કશેક બનાવી શકો છો. હવે મેં અહીંયા ચપટી કેસરના તાર લીધેલા છે, તેને એડ કરી દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો કેસર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, પણ કેસર એડ કરવાથી આ રેસીપી માટે તમારે કોઈપણ પ્રકારના આર્ટિફિશિયલ કલર કે પછી ફ્લેવર એડ કરવાની જરૂર નહીં પડે. હવે મેં અહીંયા લગભગ 15થી 17 નંગ જેટલી પલાળેલી બદામ લીધેલી છે. મેં બદામને લગભગ 4થી 5 કલાક માટે પલાળીને રાખી હતી, જેથી તે પલળી અને સોફ્ટ થઈ ગઈ છે. હવે આ બદામને આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તો બદામની ઉપર રહેલી છાલને જો તમે ચાહો તો નીકાળી શકો છો, અથવા આ છાલ સાથે પણ તેને ગ્રાઇન્ડ કરી શકો છો, કેમ કે બદામની છાલમાં પણ ફાઇબર્સ રહેલા હોય છે. હું અહીંયા આ બદામની છાલ નથી નીકાળવાની, તો તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે તેમાં 1/4 કપ જેટલું દૂધ એડ કરી ઢાંકણ બંધ કરી બદામ અને દૂધને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણે બદામ અને દૂધની ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે બદામ અને દૂધ સારી રીતે ગ્રાઇન્ડ થઈ આપણી ફાઇન પેસ્ટ બનીને તૈયાર છે. જો બદામને ગ્રાઇન્ડ કરતી વખતે બદામ પૂરેપૂરી ગ્રાઇન્ડ ન થઈ અને તે દરદરી રહે તો પણ ચાલશે, પણ જો ફાઇન પેસ્ટ બને તો તે વધુ સારું છે. હવે દૂધમાં એડ કરવા માટે આપણે કસ્ટર્ડ પાવડરની એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો તેના માટે મેં અહીંયા 1.5 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. જો તમારા પાસે કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે તેના બદલે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તમે કોઈપણ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો. હવે તેમાં 1/4 કપ જેટલું દૂધ એડ કરી બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધ અને કસ્ટર્ડ પાવડર સારી રીતે મિક્સ થઈ અને આપણું કસ્ટર્ડનું મિક્સચર તૈયાર છે. અને હવે દૂધને જોઈએ તો તમે જોઈ શકો છો કે દૂધ ઉકળવા લાગ્યું છે, અને હવે દૂધને ઉકળતા લગભગ 2થી 3 મિનિટનો સમય થઈ ગયો છે. સાથે જ તેની સાઇડ્સમાં જે મલાઈ બનેલી હતી તેને પણ નીકાળી દૂધમાં એડ કરેલી છે. હવે તેમાં તૈયાર કરેલી બદામની પેસ્ટને એડ કરી દઈએ અને હવે ચમચાની મદદથી સતત હલાવતા જઈ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 2થી 3 મિનિટ માટે ઉકાળી લઈએ. અને હવે દૂધને ઉકળતા ફરી 2થી 3 મિનિટનો સમય થઈ ગયો છે. તો હવે તેમાં તૈયાર કરેલા કસ્ટર્ડ પાવડરનું મિક્સચર એડ કરી દઈએ. હવે મેં અહીંયા દૂધમાં ગળપણ માટે 3 મોટી ચમચી જેટલી મિશ્રી ખાંડ લીધેલી છે. અહીંયા મેં હેલ્ધી વર્ઝન માટે મિશ્રી ખાંડનો ઉપયોગ કરેલો છે, પણ તમે ચાહો તો રેગ્યુલર ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે કસ્ટર્ડ પાવડર એડ કર્યા બાદ દૂધને સતત હલાવતા રહેવું, નહીંતર કસ્ટર્ડ પાવડર તરત જ પેનના તળિયે બેસી જશે, અને જો તમે તેને સતત નહીં ચલાવો તો તે પેનના તળિયે ચોંટી પણ જશે. અહીંયા બદામનો મિલ્કશેક બનાવતી વખતે પલાળેલી બદામનો જ ઉપયોગ કરવો, કેમ કે પલાળેલી બદામમાં ઘણા બધા ગુણો રહેલા હોય છે, જેવા કે કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. સાથે જ તેમાં વિટામિન્સ, ફાઇબર અને મેગ્નેશિયમ પણ વધુ પ્રમાણમાં હોય છે. આમ પણ દરેક વ્યક્તિએ દરરોજ સવારે 5થી 6 પલાળેલી બદામ ખાવી જોઈએ. અને હવે દૂધને જોઈએ તો આપણે તેને ત્યાં સુધી ઉકાળવાનું છે કે જે થોડું ઘટ ન થઈ જાય.
સાથે જ તમારે જે રીતનું ગળપણ જોઈતું હોય તે મુજબ તમે ખાંડનું પ્રમાણ વધુ કે ઓછું રાખી શકો છો. અને હવે દૂધને ઉકળતા લગભગ 6 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દૂધ ઉકળી અને થોડું ઘટ થવા લાગ્યું છે. અહીંયા તમારે જે રીતનું દૂધને ઘટ રાખવું હોય તે મુજબ તેને ઉકાળી શકો છો, પણ તમે જો તેને વધુ ઉકાળશો તો તે ઠંડુ થયા બાદ ફરી વધુ ઘટ થશે. એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અહીંયા બદામ અને કસ્ટર્ડ પાવડર સારી રીતે ઉકળી અને કૂક થઈ ગયા છે અને હવે તેને ઠંડુ કરવા પ્લેટફોર્મ પર રાખી દઈએ. હવે તેમાં ફ્લેવર માટે મેં અહીંયા અડધી ચમચી એલચી પાવડર લીધેલો છે, તેને એડ કરી દઈએ. સાથે જ અડધી ચમચી કેવડા જળ લીધેલું છે, તેને એડ કરી દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈએ. જો તમારા પાસે કેવડા જળ ના હોય તો તમે ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો તમારા પાસે ગુલાબજળ કે કેવડા જળ ના હોય તો તમે તેના વગર પણ બદામ મિલ્કશેક બનાવી શકો છો, પણ આનાથી મિલ્કશેકમાં તેનો ટેસ્ટ વધુ સારો આવે છે. તો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે આપણા મિલ્કશેકની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે, જે ઠંડુ થયા બાદ થોડું વધુ ઘટ થશે. તો હવે આપણો બદામનો મિલ્કશેક બનીને તૈયાર છે. હવે તેને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને હવે તેને ઠંડુ કરવા માટે ફ્રીઝમાં 2 કલાક માટે રાખી દઈએ, અથવા તો તમે તેને ફ્રીઝરમાં 15થી 20 મિનિટ માટે પણ રાખી શકો છો. જો તમે તેને ઠંડુ સર્વ કરશો તો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હવે લગભગ 2 કલાકનો સમય થઈ ગયો છે અને મેં મિલ્કશેકને બહાર નીકાળી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે તે થોડું ઘટ થઈ ગયું છે અને એકદમ ઠંડો મિલ્કશેક છે. જો તમે આ રીતે બદામનો મિલ્કશેક બનાવો અને ઠંડુ કર્યા બાદ થોડું વધુ ઘટ થઈ જાય તો તેમાં તમે ઉકાળીને ઠંડુ કરેલું દૂધ એડ કરી શકો છો, પણ અહીંયા મેં તૈયાર કરેલા મિલ્કશેકની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. તો હવે તૈયાર થયેલા ઠંડા મિલ્કશેકને સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તે એકદમ ઘટ અને એકદમ ટેસ્ટી તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ રીતે ગરમીની સિઝનમાં બદામ મિલ્કશેક જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.